ડીસા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ સાધુ અને પલ્લવીબેન જોશીએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। શુભેચ્છકો અને વિવિધ આગેવાનો સહિત નગરના બુદ્ધિજીવી નાગરિકો દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવી। સત્તાનું સુકાન સંભાળી ભૂગર્ભ ગટર અને વિવિધ વિકાસ કામોને 1 વર્ષમાં પૂર્ણ કરવાની આપી બાંયધરી। નેતૃત્વએ જે આ ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે મને જવાબદારી આપે છે એ શિસ્ત નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું। આપણા ડીસાના ધારાસભ્ય પાણીદાર નેતા પ્રવીણભાઈ માળી સાહેબનો પણ આભાર વ્યક્ત કરું છું અને સંગઠનના હોદ્દેદારો સર્વ સંગઠનનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ડીસાના સર્વાંગી વિકાસ થાય અને ડીસાના વિકાસનો એક નવું સોપાન ઉમેરાય અને મેક્સિમમ રીતે ડીસાના સારા કાર્યો થાય એ જ મારો ધ્યેય રહેશે। અને પ્રથમ કાર્યમાં એવું છે કે ગુજરાત રાજ્યના આપણા અંદર જે ભૂગર્ભ ગટરની યોજના છે એ ગટરના અંદર 94 કરોડ રૂપિયા જે પ્રથમ ફેઝમાં આવી ગયા છે, જે ભૂગર્ભ ગટરમાં બાકી છે એ કામગીરી આપણે સત્વરે હાથ લેશું અને બીજા જે આઇકોનિક રોડ છે, ટાઉન હોલ છે, એ કામો સત્વરે આ વર્ષમાં જ પૂર્ણ થઈ જાય। બસ એ જ કાર્યો અમે આગળ વધાવશું અને આપ લોકોના આશીર્વાદથી આજે અમને પદ મળ્યું છે એ પદ નહીં પણ વિકાસ માટેના કાર્યો રહે અને સિટીના સર્વ લોકોનો વિકાસ થાય એ જ ધ્યેય રહેશે। ભારત માતા કી